વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ટેક્સ્ટના બધા જ એક્ઝામ્પલ ઉદાહરણ અને સ્વાધ્યાયના પૂર્ણ કર્યા. હવે એડિશનલ એક્ઝામ્પલ તો એક્સરસાઇઝની અંદર કેટલાક વધારાના એક્ઝામ્પલ આપેલા છે. તો કદાચ આપને એમ થાય કે આવું કેમ નામ આપ્યું છે વધારાના એક્ઝામ્પલ? છે એક્સરસાઇઝના જ એક્ઝામ્પલ, પણ વધારાનો શબ્દ એટલા માટે વાપરેલો છે એમાં કે કેટલાક એના કન્સેપ્ટ એવા છે કે જે થિયરીમાં ન આવેલા હોય, એટલે અમુક થિયરી બેઝ પોર્શન છે એમ પણ કહી શકાય. તો આવા એક્ઝામ્પલ કે જેની અંદર થોડીક નવી થિયરી હોય. સામાન્ય રીતે ટેક્સ્ટના એક્ઝામ્પલ ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં શું હોય કે આગળ થિયરી આવી ગઈ હોય, ફોર્મ્યુલા આવી ગઈ હોય અને એના ઉપરથી આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતા હોય. જ્યારે અહીંયા એવા એક્ઝામ્પલ પણ હોઈ શકે કે જેનો કોન્સેપ્ટ છે એ કોઈ બીજા ચેપ્ટરમાં હોય, હવે પછીના ચેપ્ટરમાં આવે એમ હોય, આપણે કાંઈ જાણતા જ ના હોય, એવી નવી વાત પણ હોઈ શકે. એટલે કેટલીક નવી ચર્ચાઓ પણ એની અંદર થશે અને આગળની જે કંઈ આપણી ગ્રીપ છે એનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના થશે. તો જોઈએ. તો વધારાનું સ્વાધ્યાય. હવે એની અંદર પ્રશ્ન બરાબર વાંચો. આગળ ઉપર પણ આપણે કીધું છે કે પ્રશ્ન બરાબર વાંચવાનો, એક વખત બે વખત. એની અંદર જે કિંમતો આપેલી છે એ રાશિ બધી જ છે એ અલગ લેવાની, ક્વોન્ટિટીનું લિસ્ટ કરવાનું, પછી વિચારવાનું કે આની અંદર શું જરૂરિયાત છે, કઈ રીતે પ્રાપ્ત થાય. એના માટે એક ફોર્મ્યુલા, બીજી ફોર્મ્યુલા, ત્રીજી ફોર્મ્યુલા, ઘણી વખત ત્રણ કન્સેપ્ટનો ઉપયોગ કરીને લીધેલું હોય. તો આ વસ્તુ સમજી અને આ રીતે કરશો તો વાંધો આવશે નહીં. તો અહીં આપણે એવું કીધું છે મિલિકન ઓઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું, એટલે પહેલો શબ્દ મિલિકાન આવ્યો, એ વૈજ્ઞાનિકનું નામ છે. ફરી પાછું આગળ ઉપર પણ એક જગ્યાએ આપણે આવશે મિલિકાનનો પ્રયોગ. તો એની અંદર છે એ આપણે આ એક ઓઇલ ડ્રોપ લીધું છે, એમાં 12 વધારાના ઇલેક્ટ્રોન છે અને એને આટલી તીવ્રતાની અંદર સ્થિર રાખવામાં આવ્યું છે. ઓઇલની ઘનતા આપી દીધી છે. તો ડ્રોપની ત્રિજ્યા શોધો, જીની વેલ્યુ અને ઈ આપી દીધું છે. તો પહેલું કામ આમાંથી જે બધી કિંમતો આપેલી છે એને આપણે અલગ લઈ લેવાનું. ઈ જે આપી છે એ લખી નાખો, ઇલેક્ટ્રોનની સંખ્યા n 12 આપેલા છે એ લ્યો, પછી એની ઘનતા આપેલી છે, ઘનતા લખો, પછી જીની વેલ્યુ આપી દીધી છે, ઈની વેલ્યુ આપી દીધી છે અને શોધવાનું છે એ ત્રિજ્યા. તો આટલી વસ્તુ થાય આપણી પાસે. તો વ્યવસ્થિત રીતે આ લખવાનું. અત્યારે આપણે બધું શોર્ટમાં અમને મૂકી દઈએ છીએ, પણ તમારે અપ ટુ ડેટ છે એ લખાણ કરવાનું. હવે આપણે એવું કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. તો એના માટેની આપણે સમજવા માટે એક ફિગર આપેલી છે કે આ ઓઇલ ડ્રોપ છે. ઓઇલ ડ્રોપ પર Q = 12E, એટલે 12 ઇલેક્ટ્રોન જેટલો ઋણ વીજભાર એની ઉપર છે. વિદ્યુત ક્ષેત્ર આ ઇલેક્ટ્રોન ઉપર છે એ આ દિશામાં છે, એટલે એના કારણે લાગતું બળ F = QE આ દિશામાં હશે અને નીચેની બાજુ વજન બળ mg લાગતું હોય. તો એનો અર્થ કે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થને તમે મૂકો તો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચેની બાજુ ગતિ કરે. પણ અહીંયા શું છે, વિદ્યુત ક્ષેત્રને કારણે ઉપરની બાજુ ગતિ કરે છે અને mgને કારણે નીચેની બાજુ. હવે આ બંને બળ એવા લાગે છે કે બે સમતોલન કરે છે, માટે ઓઇલ ડ્રોપ એમને સ્થિર રહે છે. તો આપણે આના ઉપરથી આપણે એવું લેશું કે એક છે એ વિદ્યુત બળ F = QE આ બળ લાગે છે અને બીજું ગુરુત્વાકર્ષી બળ F = mg. જો ઓઇલ ડ્રોપ સ્થિર સ્થિતિમાં રહેતું હોય તો આ બંને બળ કેવા હોય? સમાન. એટલે mg = QE. આ મેઇન કન્સેપ્ટ થયો. તો પ્રશ્ન સમજી એના ઉપરથી આપણે આટલું આવડવું જોઈએ. હવે આપણી પાસે જે કિંમતો આપેલી છે એમાં આપણે R શોધવો છે. જો વિચારજો બરાબર,
તો આની અંદર ક્યાંય આર ડાયરેક્ટલી પ્રાપ્ત થાય એવો નથી. જી જાણી છે, ક્યુ, તો ક્યુ ઇક્વલ ટુ એની લઈ શકાય. ક્યુ ઇક્વલ ટુ એની, એન એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન 12 આપી દીધા છે. એ વીજભાર એટલે ક્યુ મળી જાય. એ વિદ્યુત ક્ષેત્ર આપી દીધું, જી જાણી. હવે એમનો પ્રોબ્લેમ રહ્યો, એમ એક તો આપણી પાસે છે નહીં, અને વધારામાં આપણે આર શોધવું છે. તો વિચારવાનું, આની અંદર રો ઘનતા આપેલી છે, તો એની સાથે સંબંધ હોય એવું ખરું કાંઈ? તો કે હા, રો ઇક્વલ ટુ એમ અપોન વી આવું આપણે લઈશું. તો એમ ઇક્વલ ટુ રો વી લઈ શકાય. અને વી એટલે શું? તો કે જે ઓઇલ ડ્રોપ લીધેલું છે એનું કદ, અને ઓઇલ ડ્રોપ એટલે એક પ્રકારનો ગોળો થયો. તો રો ઇન્ટુ 4/3 પાય આર ક્યુબ. તો આ આપણે એનું દળ મળ્યું. આ અહીંયા કિંમત મૂકી દો. રો એમ ઇક્વલ ટુ 4/3 પાય આર ક્યુબ, અને જી ક્યુ, તો ક્યુની જગ્યાએ જ હું મૂકી દઉં ક્યુ ઇક્વલ ટુ એન ઈ, અને આ આપણો કેપિટલ ઈ. તો આવી એક ફોર્મ્યુલા થઈ. તો આ સંબંધ આપણે આવડવો જોઈએ. એટલે એક્ઝામ્પલ પૂરો થયો. તો અહીં સુધીનું જો આ સૂત્ર મેળવેલું છે, આ સૂત્ર, તો એ આપણે મેળવી લીધું. હવે આની અંદર આપણે જોઈએ છે આર, તો આરને સૂત્રનો કરતા બનાવવાનો. તો પહેલાં આર ક્યુબને સૂત્રનો કરતા બનાવો. તો આર ક્યુબ ઇક્વલ ટુ એન ઈ, આ 4/3, 3 આ બાજુ જશે એટલે 3/4, અને પાય રો. બધી કિંમત હવે આપણી પાસે છે. એન એટલે 12, આ રહ્યું આમાંથી જોતા જવા 12. ઈ એટલે વીજભાર, આ રહ્યો. પછી કેપિટલ ઈ, તો કેપિટલ ઈ. 4 પાય, પાય એટલે 3.14, રો ઘનતા, ઘનતા આપી દીધી છે, સોરી ઘનતા હારી. હવે અહીંયા એક ધ્યાન રાખવું જોશે તમારે, કે બધું આપણે MKS પદ્ધતિમાં લઈએ છીએ. ઘનતા 1.26 ગ્રામ પર સેમી ક્યુબ છે. આ લિસ્ટ કરવાનું એટલે કીધું છે કે અહીંયા તમે લિસ્ટ કરો એટલે અહીંયા તમને ખ્યાલ આવે કે આનો યુનિટ મૂકો, આનો યુનિટ મૂકો, આનો. તો આ બધું છે MKSમાં હોય, વચ્ચે કોઈ CGSમાં હોય તો આપને ધ્યાનમાં આવી જાય. તો આની અંદર રો છે CGSમાં આપેલું છે, એટલે 1.26 ગ્રામની જગ્યાએ એને કિલોગ્રામ પર મીટર ક્યુબમાં કન્વર્ટ કરો તો 10⁻³ થી મલ્ટીપ્લાય કરવું પડે, અને 10⁻³ થી મલ્ટીપ્લાય કરો એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને આ કિંમત અહીંયા મૂકવાની, બધું સાદુરૂપ આપો એટલે આર ક્યુબની વેલ્યુ મળે. આ ગણતરી જાતે કરવાની છે. જો અહીંયા આપણે એટલે સ્ટેપ મૂકી દીધા છે. આર ક્યુબની ફોર્મ્યુલા મળી ગઈ, આ છેલ્લે લખી, એની અંદર બધી કિંમતો મૂકી દીધી, સાદુરૂપ આપી દીધું. પછી જે કિંમત મળે એ આર ક્યુબમાંથી આર મેળવવાનું છે. એટલે ઘણી વખત કેલ્ક્યુલેટરથી સ્ટુડન્ટ કરતા હોય છે, એ મેથડ તમને ફાવતી હોય તો પ્રશ્ન નથી, પણ કોઈ વખતે કેલ્ક્યુલેટરથી આવું ઘનમૂળ કાઢવાનું આવે, આર લ્યો એટલે આનું 1/3 થાય. તો એના માટેની એક થોડી હિન્ટ આપી દઉં, કારણ કે લોગ છે અલગથી તમે શીખેલા હો, આવડતા હોય, અથવા કેલ્ક્યુલેટરનો ડાયરેક્ટ ઉપયોગ આવડતો હોય તો વાંધો નથી. હવે આવા સંજોગોમાં શું કરવું? તો આર ક્યુબ બરાબર આપણી જે વેલ્યુ આવી સાદુરૂપ આપીને ગણતરી કરતા, એને આપણે આવું નામ આપી દીધું x. તો આર ઇક્વલ ટુ શું થાય? તો x⁻⁴. હવે તમારે આનો લોગ લેવાનો, અને લોગ લ્યો એટલે લોગ x, આ 1/3 હોય આગળ આવી જાય. આનો લોગ જોયા પછી એક્સનો એને તમારે 3 વડે ભાગી નાખવાના, અને પછી જે કિંમત આવે એનો ફરી પાછો એન્ટીલોગ જોવાનો, એટલે આપણે આર મળે. એટલે આટલી વસ્તુ એક તમારે આની અંદર કરવી પડે જો કેલ્ક્યુલેટરનો ડાયરેક્ટ યુઝ ના આવડતો હોય તો. બરાબર? એટલે એનો લોગ જોવો, લોગને 3 વડે ભાગો, કારણ કે 1/3 ઘાત છે એ આગળ આવી ગઈ,
આ જે લોગને 3 વડે ભાગ્યા પછીની જે કિંમત આવે એનો એન્ટી લોગ જોવાનો, એટલે ફાઇનલ વેલ્યુ આરની મળે. તો આટલું થોડું મેથેમેટિક્સ વધારાનું. તો આટલી ચર્ચાની અંદર છે. જો આની અંદર આ થિયરી બેઝ જ છે. મેં પહેલાં કીધું થિયરીમાં આપણે બધું શીખી ગયા હોય, કેટલાક એક્ઝામ્પલ એવા આવે. તો આકૃતિમાં દર્શાવેલા વક્રો પૈકી કયો વક્ર અથવા તો કયા વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં? તો ક્ષેત્ર રેખાઓ માટે ઘણી બધી ચર્ચાઓ આપણે કરી ગયા છીએ. તો એમાં ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈ ગયા હતા. એમાં કીધું હતું કે ધન વીજભાર હોય, આ બધી આપણી માહિતી છે એના આધારે. તો ધન વીજભાર હોય તો એમાંથી બહારની બાજુએ રેખાઓ નીકળે. ઋણ વીજભાર હોય તો અંદરની બાજુ રેખાઓ આવે. પછી ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. આ બધા ગુણધર્મોમાં લઈ ગયા હતા. હવે એના આધારે અહીંયા ચર્ચા કરવાની છે. તો પહેલું જો તો આ ધન વીજભારમાંથી રેખાઓ છે જે લીધેલી છે એ બહાર નીકળે છે, બધી સાચું. પણ હંમેશા આ રેખાઓ સપાટીને લંબ સ્વરૂપે હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? તો આમાં એવું નથી સપાટીને લંબ. માટે આ ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકે નહીં. તો આપણી સમજૂતીના આધારે આપણે કહેશું. બીજા મુદ્દામાં જો તો ધન વીજભાર હોય તો એમાંથી રેખાઓ બહાર નીકળે, તો બહાર નીકળી છે એ વાત સાચી. ઋણની અંદર દાખલ થાય એટલે ઋણમાં દાખલ થઈશ, પણ અહીંયા ઋણમાંથી પાછી બહાર નીકળીશ. એટલે આટલો પોર્શન બરાબર છે કે ધનમાંથી બહાર નીકળી અને ઋણમાં દાખલ થઈ, પણ અહીંયા પાછું લેવા ગયો તો આમાં ધનમાં દાખલ થઈશ અને ઋણમાંથી બહાર નીકળીશ, તો આ પોર્શન બરાબર નથી. એવી જ રીતે ધનમાંથી બહાર નીકળીને ધનમાં દાખલ થઈ તો એ પણ લઈ ન શકાય. આ ધનમાંથી નીકળીને ધનમાં દાખલ થઈ આ ન લઈ શકાય. તો આ ક્ષેત્ર રેખાઓ પ્રોપર દર્શાવતું નથી. એનું કારણ થયું. ત્રીજો પોઈન્ટ છે જો તો ધનમાંથી રેખાઓ હંમેશા બહાર નીકળે, તો બહાર નીકળે છે, બહાર નીકળે છે. અહીંયા ઋણ અને અહીંયા ધન છે ફરી પાછું, તો ધનમાંથી પાછી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી છે. આ બહાર નીકળી પણ બેને ધન હોય તો શું થશે? એકબીજા વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણ થઈ અને આ પ્રકારે રેખાઓ આની અંદર આપને જોવા મળશે. તો આ પહેલો પોઈન્ટ કીધો તો એની અંદર આ આપને મળતી નથી, આ મળતી નથી. પણ આ છે એ ખરેખર આની અંદર પણ પ્લસ છે. જો પ્લસ પ્લસ હોય તો સાચું, પાછું ઋણ આપી દઈએ તો ખોટું છે. એટલે અહીંયા બંને ધન છે તો આમાંથી રેખા નીકળે, આમાંથી રેખા નીકળે, બંને વચ્ચે અપાકર્ષણ થાય. તો આ આકૃતિ ક્ષેત્ર રેખાઓ માટેની સાચી છે. ત્યાર પછીના બે બીજા વધારાના મુદ્દા આપેલા છે જુઓ. તો આમાં તો કશો જ મેળ નથી. આમાં ઋણ રેખા અંદર દાખલ થાય છે, ઋણ દાખલ થાય છે. આની અંદર છે ધન બહાર નીકળે ધન. પણ પહેલા મુદ્દામાં કહી ગયા એ પ્રકારે કોઈ જગ્યાએ આ સપાટીને લંબ સ્વરૂપે નથી. કેવું હોવું જોઈએ? સપાટીને લંબ સ્વરૂપે ક્ષેત્ર રેખા નીકળતી હોવી જોઈએ અથવા દાખલ થતી હોવી. આમાં આવી કોઈ ઘટના જોવા મળતી નથી. માટે આ કેસ પણ કેવો છે? ખોટો. અને છેલ્લો મુદ્દો, તો આમાં તો કોઈ જાતનો મેળ નથી, કારણ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. ઉપરાંત આમાંથી ધનમાંથી બહાર નીકળે છે ને અહીંયા ધનમાં દાખલ થાય, આમાંથી ધનમાંથી બહાર નીકળે ને અહીંયા ધનમાં દાખલ થાય, તો એ શક્ય નથી. એટલે પહેલો મુદ્દો આ રીતે ખોટો છે. બીજા મુદ્દાની દ્રષ્ટિએ જુઓ તો ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે, માટે એ પણ યોગ્ય નથી. એટલે માત્ર એક સી વિકલ્પ આની અંદર ક્ષેત્ર રેખાઓ યોગ્ય દર્શાવે છે, બાકીની કોઈ ક્ષેત્ર રેખાઓ યોગ્ય દર્શાવતી નથી. ત્યાર પછી જો તો આની અંદર આપને પ્રશ્ન આપેલો છે, અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે. જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, પણ ધન એક્સ દિશામાં નિયમિત રીતે દર મીટરે
10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. ઉપરાંત ઋણ ઝેડ દિશામાં આ આપણા માટે અગત્યનું છે 10⁻⁻7 કુલમ મીટર ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. તો એના માટે બળ અને ટોર્ક શોધવાના છે. બે વસ્તુ જોઈએ છે. થોડોક દાખલો ટ્વિસ્ટ કરીને પૂછેલો છે, સારો છે. આની અંદર આપણે અલગ રીતે વાત રજૂ કરવાની છે. બે વસ્તુ આપી દીધી છે. સામાન્ય રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર લેતા હોય છે, તો વિદ્યુત ક્ષેત્ર ડાયરેક્ટ નથી આપ્યું. એની બદલે વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ શું કીધું છે? એ ધન દિશામાં છે માત્ર EZ. એનો અર્થ કે EX અને EY આ બંને ઘટક 0 છે. ઉપરાંત Z દિશાની અંદર અચળ નથી, પણ દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. એટલે અંતર સાથેમાં વધારો થાય છે. તો આને DE/dl એવું કહી શકાય. ખાલી E લખવાની જગ્યાએ DE/dl 10⁵ ન્યૂટન પર કુલમ. અને જો તમે આ L તરીકે લેતા હો તો પાછું મીટર લખવું પડે. તો આટલા દરથી વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. હવે અહીંયા આપણે જ્યારે બળની વાત કરતા હોય તો બળનું સૂત્ર આપણે શું લઈએ છીએ? તો કે F = QE. આવું. તો આની અંદર આપણી પાસે ડાયરેક્ટ Q નથી, આપણી પાસે ડાયરેક્ટ E નથી. તો આનું રૂપાંતરણ આપણે કરવું પડે. તો Eની જગ્યાએ શું છે? તો કે DE/dl આપણે આપી દીધું છે. તો Qની જગ્યાએ આપણે આવું લઈ શકીએ, ડાયપોલ મોમેન્ટ P = 2AQ આવું લખી છે. 2A એટલે અંતર. તો આ અંતર ડાયપોલનું જે છે એ dl જેટલું લે, તો dl × Q લઈ શકાય. સમજાણું? સરળ એક્ઝામ્પલ હોય તો F = QE, Q આપી દીધું હોય અથવા તો ડાયપોલ મોમેન્ટ આપી દીધું હોય, વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય તો ડાયરેક્ટ લખી શકો. પણ આ સૂત્રમાં આપણે આ પ્રમાણે ફેરફાર કરવો પડે એમ છે. એટલે F = Qની જગ્યાએ આપણે ડાયપોલ મોમેન્ટના ફોર્મમાં મૂકી છીએ. એટલે આને હું આવું કરવા માટે dl વડે ભાગી નાખું, ગુણી નાખું. Q × dl અને આને de અને dl વડે ભાગી નાખું. એટલે Eની જગ્યાએ DE/dl મૂકી દીધા, Qની જગ્યાએ Qdl. આ dl કટ કરી નાખો એટલે આપણું પાછું મૂળ સૂત્ર આવી ગયું. તો Q × dl એટલે એ આપણું શું થઈ ગયું? આ P થઈ ગયું. અને આ તો આપણું DE/dlની વેલ્યુ આપી જ દીધી છે. તો હવે આપણે નવું સૂત્ર પ્રાપ્ત થયું. કિંમત મૂકી દો F = ડાયપોલ મોમેન્ટ P. તો ડાયપોલ મોમેન્ટ Pની દિશા આપણે આપી દીધી 10⁻⁻, ઋણ દિશાની અંદર છે. એટલે આને તમે PZ તરીકે મૂકતા હો તો માઇનસ દિશામાં થાય. આ પણ Z દિશામાં. તો અહીંયા આપણે છે માઇનસ કિંમત મૂકવી પડે 10⁻⁷. ડાયપોલ મોમેન્ટની કિંમત ઋણ દિશાની શું સૂચવે છે? ઝેડની વિરુદ્ધ દિશામાં છે માટે. અને DE/dl 10⁵ આપણે આપી દીધું છે. તો જવાબ આવશે -10⁻² ન્યૂટન. તો આ આપણો પહેલો જવાબ થયો. કીધું તું બળ શોધો, તો બળની વાત થઈ. તો ક્લિયર? તો આવા ફેરફારો બધા જ્યારે આવે ત્યારે દરેક એક્ઝામ્પલમાં જુદો આગળ જી અને નીટની પ્રિપરેશન કરતા હોય તો બેઝિક એના માટેની આ બધી ટ્રીક થઈ. સામાન્ય રીતે બોર્ડની એક્ઝામ હોય તો એની અંદર બેઠા સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા હોય એના જેવા જ, રકમમાં ખાલી આંકડાકીય માહિતી બદલે. એકની અંદર એક્સ ફાઇન્ડ કરવાનું હોય, બીજામાં વાય ફાઇન્ડ કરવાનું કહે. જ્યારે આ છે થોડાક ગુજકેટ કે ગુજ CET ટાઈપના કહી શકાય, કે જેની અંદર થોડાક ટ્વિસ્ટ કરેલા હોય, અમુક MCQની અંદર પણ ચેન્જ કરેલા હોય. તો એના માટે આપણે ધ્યાન રાખવાનું છે. હવે આની અંદર બીજો પાર્ટ આપણે જે કીધો છે એની વાત કરીએ. એનું ટોર્ક શોધો. તો ટોર્ક માટેની ફોર્મ્યુલા આપણી પાસે છે, ટોર્ક = PE sin θ.
અહીંયા ટો ઇક્વલ ટુ પી ક્રોસ ઈ આપ્યું છે આપણે. તો આની અંદર પી અને ઈ ફરી પાછા, તો પીની દિશા છે એ માઇનસ ઝેડ છે અને ઈની દિશા છે એ પ્લસ ઝેડ છે. એનો અર્થ ઈ અને પી બંને વચ્ચેનો ખૂણો છે 180 અંશ થાય અને સાઇન 0 અથવા સાઇન 180 અંશ ઇક્વલ ટુ 0. તો ટોર્કની વેલ્યુ અહીંયા આપણને 0 મળશે. આ આપણો જવાબ છે. ખ્યાલ આવે છે બરાબર? તો આની અંદર ટોર્ક 0 મળશે અને બળનું મૂલ્ય 10⁻² ન્યૂટન મળશે. તો આટલી વાત આની અંદર છે. નેક્સ્ટ, ફરી પાછું આ થિયરી બેઝ એક્ઝામ્પલ છે. વિદ્યુત ક્ષેત્રની કેટલીક વાત કરી ગયા છીએ આપણે થિયરીની અંદર, કેટલીક ચર્ચા આવી. થોડીક વાત આમાં નવી પણ લાગે આપણે અને એક્ઝામ્પલમાં એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા પ્રશ્ન જેવો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ એક બખોલ એટલે કેવિટી, આખો એક મોટો ગોળો હોય અને વચ્ચેથી નાનું ડગરું કાઢી લ્યો તો એને શું કહેવાય? એ બખોલ અથવા કેવિટી તરીકે. આવા સુવાહક એને ક્યુ વિદ્યુતભાર આપેલો છે. દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની બહારની સપાટી પર જ દૃશ્યમાન થશે. એટલે આ એક વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઘટના છે કે કોઈ પણ કવચ લેવામાં આવે તો એના ઉપર તમે કોઈ પણ વીજભાર મૂકો તો આ બધો જ વીજભાર છે ક્યાં? તો કે એની કવચની સપાટી ઉપર કેન્દ્રિત થાય અને અંદરના ભાગમાં હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આ ગોસના નિયમનો ઉપયોગ કરી અને આપણે થિયરીમાં તારવેલું છે. એટલે આ મુદ્દો આપણે યાદ રાખવાનો છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? કવચ માટે શૂન્ય, બહારના ભાગમાં બધો જ વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો હોય અને કવચની બહારની સપાટી ઉપર આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ વિદ્યુતભાર છે કેન્દ્રમાં રહેલો છે એવું સ્વીકારવાનું અને એનાથી આર અંતરે ઈ ઇક્વલ ટુ KQ/R² અનુસાર વિદ્યુત ક્ષેત્ર ધીમે ધીમે ઘટતું જાય. તો એ આપણે થિયરીમાં આના માટેની ફોર્મ્યુલા પણ જોઈ ગયા છીએ. અંદરના ભાગમાં ફરી પાછું રિપીટ કરું છું, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું? 0. બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો અહીંથી અંતર લેવાનું નથી. દાખલો પણ એવો આવી ગયો છે. ક્યાં વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે? કેન્દ્રમાં, એવું માનવાનું છે. એવું જ ગોળા માટે લઈ ગયા હતા કે ગોળાની અંદર બધે વીજભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં અહીંયા કેવું હોય? 0. અને જેમ આગળ જતા જાઓ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય ને અહીંયા કેવું મળે? મેક્સિમમ. અને એનાથી બહાર જાઓ એટલે પાછું ઘટતું જાય. આ વાત પણ થિયરીમાં આપણે કરી ગયા છીએ. તો પહેલાં માટે આપણે જવાબ મળશે કે આના માટે બખોલ માટે જો કોઈ વીજભાર અહીંયા મૂકવામાં આવે તો બધો જ વીજભાર ક્યાં? સપાટી ઉપર આવે. એ તો એક ખાલી સનાતન એનો ગુણધર્મ થયો. બીજો મુદ્દો કીધો છે ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક કેવિટી એટલે કે બખોલની અંદર એથી અલગ રહે તેમ દાખલ કરેલ છે. દર્શાવો કે એની બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર Q+Q જે આકૃતિ બીમાં દર્શાવેલ છે. એટલે હવે આ આખું કેવિટીવાળું કવચ છે, આની અંદર આ કેવિટી છે, એની અંદર એક બીજો સુવાહક મૂકી દીધો અને આ સુવાહક છે આ એથી અલગ રહેલો છે. આની ઉપરનો પહેલાં વીજભાર કેટલો હતો? Q હતો અને આના ઉપરનો વીજભાર કેટલો છે? Q છે. જો આવો Q વીજભાર ધરાવતો એક ભાગ જો કેવિટીની અંદર મૂકવામાં આવે તો જો આ ધન વીજભાર હોય તો આવો વીજભાર મૂકવાને કારણે આ સુવાહકની અંદરની સપાટીમાં ઋણ વીજભાર ઉત્પન્ન થાય અને સપાટીની બહાર ધન વીજભાર ઉત્પન્ન થાય. અને કેટલો થાય? તો કે આ Q હોય તો આ Q હોય અને આ -Q હોય તો +Q હોય અને તેથી કુલ વીજભાર Q+Q આપણે પ્રાપ્ત થાય. તો આટલી વાત આની અંદર આવી છે. તો આ પણ થિયરીનો એક નવો જ પોઈન્ટ છે. તો એ આપણે ધ્યાનમાં રાખવાનો ને એને ફરી પાછું બીજી જગ્યાએ ઉપયોગ કરવો હોય એટલે ભલે દાખલો છે પણ ખરેખર આપણને લાગે છે નવું
પણ આ વસ્તુ થિયરીમાં આપને આપી દીધી હોત તો કાંઈ પ્રોબ્લેમ નહોતો. તો આ થિયરી જ છે કે અંદર વીજભાર મૂકો તો અહીંયા માઇનસ ક્યુ વીજભાર ઉત્પન્ન થાય, માઇનસ થાય તો અહીં પ્લસ ક્યુ થાય. ઓલરેડી ક્યુ હતો તો ક્યુ પ્લસ ક્યુ વીજભાર પ્રાપ્ત થશે. એટલે એ આપણો જવાબ. અને ત્રીજો મુદ્દો કીધો છે, એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાંના, પરિસર એટલે આસપાસનો વિસ્તાર, પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્રથી બચાવવું હોય, એટલે કે શિલ્ડિંગ કરવું હોય, તો આ માટે એક શક્ય ઉપાય સૂચવો. તો આ ઓલ્ડ ટેક્સ્ટમાં બધા આ મુદ્દાઓ આવતા. અત્યારે આપણે થિયરીમાંથી નીકળી ગયા છીએ, આમાં એક્ઝામ્પલમાં મૂકી દીધા છે. તો જૂની ટેક્સ હોય તો જરા જોવાની, એની અંદર આ થોડું સારી રીતે સમજાવેલું છે. હવે આ આપણી થિયરી જ થઈ. તો એવું વાત છે કે જ્યારે કોઈ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર બહાર હોય પણ અંદરના ભાગમાં કેવિટી બનાવી દો કે જે છે એ વાહક ન હોય, તો એવા કિસ્સામાં બહારના વિદ્યુત ક્ષેત્રની અસર એના ઉપર થતી નથી. એટલે આ માનો કે આખી બખોલ છે, આ અંદરનો ભાગ પોલો છે, તો આની અંદર કોઈ પદાર્થ રહેલો હોય તો બહારના વિદ્યુત ક્ષેત્રની અસર આના ઉપર થતી નથી. એટલે આજુબાજુમાં જે કવચ છે એ શિલ્ડિંગ તરીકે વર્તે. અને એવું એક ઉદાહરણ આપેલું છે કે જે બહારથી જ્યારે વીજળી થતી હોય તો વીજળી છે એનાથી બચવા માટે જુદી જુદી જગ્યાએ આપણે આશ્રય લેતા હોય છે. તો આવી કુદરતી વીજળીથી બચવા માટે જો તમે કારની અંદર ગોઠવાઈ જાઓ તો બહાર શું થઈ ગયું? વાહક ગોળો. અંદર શું થઈ ગયું? પોલું કવચ. તો એની અંદર તમે બેસો તો અંદર છે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો બહારની વીજળી વાહક થઈ શકતી નથી. તો આવા સંજોગોમાં તમે અંદર બચી શકો. તો બહારનું વાતાવરણ છે એ તમારા માટે આખું શિલ્ડિંગ શું થઈ ગયું? એ એક કવચ તરીકે વર્તે. તો આ જ વાત અહીંયા આપણે આપેલી છે કે જ્યારે આવું શિલ્ડિંગ કરવું હોય તો આવી બખોલ બનાવવાની, તો બહારના વિદ્યુત ક્ષેત્રની અસર આના ઉપર થાય નહીં. હવે આ એક 29 અને 30 બે પ્રશ્ન એવા છે, થોડીક કદાચ ગ્રેવિટેશનની અંદર તમારે વાત આવી ગઈ હોય પણ નહીંતર ન આવી હોય અથવા તો આવી હોય. આને આપણે પછી રાખશું, કારણ કે આની અંદર કેટલીક સંકલનની વાત આવે છે અને કીધું જ છે કે સંકલનની રીતે ગણતરી કરો. તો એ ખૂબ મોટી ગણતરી છે, એટલે 3-4 માર્ક્સનો તો તમારો સંકલનનો દાખલો થાય, જે અત્યારે એ ગ્રુપ કે બી ગ્રુપ કોઈ માટે અત્યારે યોગ્ય નથી. એટલા માટે આપણે આ સ્કીપ કરી છે. અને એવી જ રીતે આગલો છે વિદ્યુત ક્ષેત્રવાળો છે, એને પણ આપણે સ્કીપ કરી છે. હવે આમાં આ પણ નવી જ વાત છે, કારણ કે આ બધું પહેલાં જ મેં સમજાવ્યું તમને કે બધી ચર્ચાઓ નવી આવે છે. એટલે થિયરી આવડતી હોય એટલે આ દાખલા આવડે જ એવું જરૂરી નથી, કારણ કે આમાં થિયરીની પણ ચર્ચા આવે. આ મુદ્દો કેટલોક છે એ પરમાણુ અને ન્યુક્લિયસ સાથે સંબંધિત છે. હવે તદ્દન નવી વાત આવે છે. જો હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસની રચના કરે છે. એટલે આખું ચેપ્ટર ફરી પાછું નેક્સ્ટ સેમેસ્ટરની અંદર, સેમેસ્ટર 4થમાં પાર્ટ 2ની અંદર પરમાણુ એટલે એનું એક આખું ચેપ્ટર, ન્યુક્લિયસ એનું એક આખું ચેપ્ટર આવશે. એમાં પરમાણુ અને ન્યુક્લિયસના ગુણધર્મની ડિટેલમાં સ્ટડી કરશું. ત્યાં આનો ઉલ્લેખ થવાનો છે અને એ આપણે અત્યારે કાંઈ જાણતા નથી, પણ એ માહિતી અહીંયા આપણે નવી લઈ છીએ એટલા માટે થોડું સમજવાનું વધારે થશે. તો પોતે પણ ક્વાર્ક તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. ખરેખર આપણે નાનામાં નાનો પણ અત્યાર સુધી શું કહેતા હતા? પદાર્થ, એના ટુકડા, એનું વિભાજન કરો એટલે એમાંથી અણુ મળે, અણુમાંથી પરમાણુ, પરમાણુમાં અંદરના ભાગમાં પ્રોટોન, ન્યુટ્રોન અને બહારના ભાગમાં ઇલેક્ટ્રોન. આટલી માહિતી આપણી પાસે હતી. તો પ્રોટોન અને ન્યુટ્રોનને મૂળભૂત કણ તરીકે ઓળખાવી છે અને એના નાના કણ એ આપણે અત્યાર સુધીના સ્ટડીમાં ક્યાં આવ્યું નથી. હવે આપણે એવું કહીએ છીએ કે એ પણ પ્રોટોન ને ન્યુટ્રોન પણ 3 ક્વાર્કના બનેલા છે. તો ક્વાર્ક નામનો આ એક નવો કણ આવ્યો.
એના ફરી પાછા બે પ્રકાર છે. તો એમાં એકને અપક્વાર્ક કહેવાય છે અને એનો વિદ્યુતભાર +2/3e, એટલે અહીંયા હું નામ આપું છું અપક્વાર્ક. અને આને સામાન્ય રીતે યુ વડે દર્શાવી છે. અને એનું મૂલ્ય કેટલું હોય ક્વાર્કનો વીજભાર? તો કે પોઝિટિવ હોય. ને કેટલો? તો કે ઇલેક્ટ્રોન કરતાં 2/3 જેટલો. એવી જ રીતે બીજો ક્વાર્ક કીધો છે જેને ડી વડે દર્શાવી છે, એને ડાઉન ક્વાર્ક કહે છે. અને એનો સિમ્બોલ ડી છે. અને એનો વીજભાર કેટલો હોય છે? તો કે ઋણ -1/3 ઇલેક્ટ્રોનના ત્રીજા ભાગ જેટલો. તો આ માહિતી પહેલાં આપણે હોવી જોઈએ. હવે એવું કીધું છે કે આ ડાઉન અને અપક્વાર્ક અને ઇલેક્ટ્રોન આ બધું ભેગું મળીને દ્રવ્ય બને. તો બીજા પ્રકારના ક્વાર્ક પણ શોધાય છે જે દ્રવ્યના વિવિધ અસામાન્ય પ્રકાર ઉપજાવે છે. એટલે અહીંયા આપણે બે ક્વાર્કની વાત થઈ. આ સિવાયના હજી કોઈ ક્વાર્ક છે એની ચર્ચા કરવાની નથી. પણ પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ક બંધારણનું સૂચન કરો. તો પ્રોટોન નાનામાં નાનો મૂળભૂત કણ કીધો હતો. હવે આપણે ખબર પડી કે પ્રોટોન પણ ક્વાર્કનો બનેલો છે, ન્યુટ્રોન પણ ક્વાર્કનો બનેલો છે. કેટલા પ્રકારના ક્વાર્ક? તો કે અપક્વાર્ક, ડાઉન ક્વાર્ક. તો પ્રોટોનમાં આવા કેટલા અપક્વાર્ક હોય અને કેટલા ડાઉન ક્વાર્ક હોય? એવી જ રીતે ન્યુટ્રોનમાં કેટલા હોય? આ આપણે ગણતરી કરીને કહેવાડીશું. એટલે પ્રશ્ન આપણો આવો થયો. તો અહીંયા આ રચનામાં 3 ક્વાર્ક હોય એટલું આપણે અહીંયા આપણે આપી દીધું છે. આપણે સ્વીકારવાનું છે. બરાબર? કે પ્રોટોન અને ન્યુટ્રોન 3 ક્વાર્કના બનેલા છે. કેટલા ક્વાર્કના બનેલા છે? 3. અહીંયા કીધું છે 3 ક્વાર્કના બનેલા છે. પણ 3 ક્યાં? એમાં અપ ક્વાર્ક કેટલા, ડાઉન ક્વાર્ક કેટલા, એ આપણે માહિતી નથી. એ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે પ્રોટોનની વાત કરીએ. તો પ્રોટોન માટે શું કહી શકાય? પ્રોટોન ઉપરનો વીજભાર કેટલો? તો કે ઇલેક્ટ્રોન જેટલો જ. પણ કેટલો? તો કે ધન હોય છે. તો પ્રોટોન ઉપરનો વીજભાર +E જેટલો હોય, આપણે જાણીએ છીએ. હવે ધારો કે આની અંદર છે એ પ્રોટોનમાં X અપક્વાર્ક છે, એટલે યુ છે. આ શોર્ટમાં લખું છું. X જેટલા યુ છે. યુ એટલે કોણ? અપક્વાર્ક. તેથી ડાઉન ક્વાર્ક કેટલા થાય? ડી કેટલા થશે? તો કે 3 - X થાય ને આમ, કારણ કે કુલ 3 કીધા હતા. તો X જેટલા અપક્વાર્ક હોય તો ડાઉન ક્વાર્ક કેટલા હોય? તો કે 3 - X. અહીંયા હું લખું ને એની સાથે બોલું એ સમજો. આ શોર્ટમાં લખેલું હશે, નહીંતર ખબર નહીં પડે શું છે. તો કે X જેટલા અપક્વાર્ક છે અને 3 - X જેટલા ડાઉન ક્વાર્ક છે. તો કુલ વીજભાર કેટલો? તો કે પ્રોટોનનો E જેટલો વીજભાર, અને આ પોઝિટિવ હોય. હવે આમાં X અપક્વાર્ક છે. તો અપક્વાર્કનો વીજભાર કેટલો હોય? પહેલાં યુ લખી નાખું ખાલી સાદું, પછી વીજભાર મૂકી. અને અહીંયા છે આ કેટલા છે? 3 - X. અને આ શું છે? ડી. આવું સમીકરણ થયું. આ આપણને સમજાવવું જોઈએ કે અપક્વાર્ક કેટલા? X છે. ડાઉન ક્વાર્ક 3 - X છે. ટોટલ કેટલો થાય? તો કે 3 થાય. તો બધા જ વીજભારોનો સરવાળો કરો તો E જેટલો મળે, કારણ કે પ્રોટોનનો વીજભાર કેટલો છે? ધન જેટલો. તો હવે E બરાબર X. યુ એટલે કેટલા લીધા છે આપણે? +2/3e +3 - X. ડી એટલે કેટલા? -1/3. ચાલો જોવામાં કાંઈ તકલીફ તો સાદું રૂપ આપવાનું છે. મેથેમેટિક્સ ફાવે તમને આટલું. તો આને લ્યો તો X 2/3 પ્લસ આની સાથે ગુણાકાર લઉં છું એટલે 3 કટ થઈ જશે
એટલે આગળ માઇનસ નિશાની, માઇનસ ખાલી ઈ વધે, પછી આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ 3 વધશે. આમ થયું. હવે બધામાં ઈ કોમન છે. જો અહીંયા ઈ છે, અહીંયા ઈ છે, અહીંયા ઈ છે, ઈ છે, બધા ઈ રિમૂવ કરી દો એટલે અહીંયા 1 રહે. પછી આ 2/3x આ -1 સોરી -1 એટલે આ ઈ કટ થઈ ગયો અને આ પ્લસ x/3 આમ થયું. આ -3 પહેલી બાજુ જતા રહેશે, ભૂલ નથી ને ક્યાંય જોયેલી બરાબર. પ્લસ e xu 3 - x d 2/3 3 - x d એટલે -1/3 x 2/3 3 અને માઇનસ એટલે માઇનસ e 3 કટ બરાબર. પછી -x અને માઇનસ એટલે પ્લસ x/3. તો આ 1 આ બાજુ જશે એટલે આ 2 થઈ ગયા. પછી આ 2/3 પ્લસ 1/3 ઇન્ટુ એક્સ આમ થયું. કારણ કે બંનેમાં એક્સ કોમન છે, લઈ લીધા છે. હવે તેથી શું થશે? 2 બરાબર 3/3 3 કોમન 3/3 એક્સ. તો એક્સની કિંમત કેટલી મળી? 2. એક્સની કિંમત કેટલી મળે છે? 2 મળે છે. તો એક્સની કિંમત 2 મળી તો એક્સ એટલે શું હતું આપણું? એ યુ હતા. તો એનો અર્થ કે 2 અપક્વાર્ક અને ડાઉન ક્વાર્ક કેટલા? તો કે 3 - x. તો 3 - x એટલે 3 - 2 એટલે શું મળ્યા? 1. તો ડાઉન ક્વાર્ક કેટલા? તો કે 1. તો આનું બંધારણ શું થયું? તો કે 3 ક્વાર્કમાં 2 અપ ક્વાર્ક અને એક ડાઉન ક્વાર્ક. તો એને લખવા માટે આવું લખી શકાય UUD. આ એનું બંધારણ થયું. કેના માટેનું? પ્રોટોન માટેનું. અહીંયા કીધું જ કે દ્રવ્યના પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન માટેનું આ થયું. પ્રોટોનનું બંધારણ પૂછે તો હવે શું લખાય? UUD. હવે આનું પાછું આપણે તાળો મેળવવો હોય તો મેળવીશું કે યુ એટલે કેટલો? તો કે પ્લસ 2/3e. બીજું યુ એટલે કેટલું? પ્લસ 2/3e. અને ડી એટલે કેટલું? તો કે -1/3e. જો સરવાળો કરો બધાનો તો આ 3 3 3 કોમન છે એટલે એલસીએમ લ્યો એટલે ઉપર 2e પ્લસ 2e માઇનસ e અપોન 3. તો આ 4e એમાંથી એક e બાદ કરો એટલે 3e અપોન e 3. તો કેટલી મળ્યા? ખાલી e પણ કેવા મળ્યા છે? પ્લસ મળ્યા છે. તો પ્રોટોનની અંદર પ્લસ e જેટલો વીજભાર હોય એ સાબિત થઈ ગયું. તો આવું પણ પૂછે તમને કે પ્રોટોનનું બંધારણ દર્શાવી એમાં એક ઇલેક્ટ્રોનના ધન વીજભાર એટલો વીજભાર છે એવું સાબિત કરો. તો આ લેવાનું કે પ્રોટોનનું બંધારણ UUD છે. યુની કિંમત મૂકી, બીજા યુની મૂકી, ડીની મૂકી તો જવાબ થયો. તો આ જ રીતે આપણે ન્યુટ્રોન માટે લઈ શકીએ. જોઈએ હવે તો ન્યુટ્રોન માટે આ પ્રોટોન છે એની જગ્યાએ આપણે ન્યુટ્રોનની વાત કરી. જો આમાં જ ખ્યાલ આવે એટલે હું આમાં સુધારો કરીને બતાવું છું, નવું નથી. તો પ્રોટોન અને ન્યુટ્રોન. તો ન્યુટ્રોનની વાત કરી છે તો ન્યુટ્રોનમાં વીજભાર કેટલો છે? 0 છે. તો પાછી ધારો કે આ જ પ્રમાણે XU છે, D 3 - x છે. તો અહીંયા E લીધો છે એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? 0. કારણ કે વીજભાર કેવો હતો? 0. આ બધું આમનું આમ જ. અહીંયા શું આવે? 0. અહીંયા શું આવે? 0.
હવે આમાંથી ઈ કોમન કાઢો તો અહીંયા તો 0 જ રહેવાનું છે અને હવે અહીંથી સાદુરૂપ આપણું બદલે એટલે 2/3x આ માઇનસ આખું નવેસરથી લખી નાખીએ છીએ તો 0 બરાબર એ બધામાંથી કોમન એટલે 2/3x આ માઇનસ e પ્લસ x/3e આમ થયું સોરી તો આપણે બધે કાઢી નાખ્યા છે એટલે e કાઢી નાખો એટલે -1 પ્લસ x/3 -1 પહેલી બાજુ જવા દો એટલે +1 થઈ ગયો અને આ લેશો તમે તો 2/3 અને પ્લસ 1/3 અને આ કેટલા x તો x બરાબર 3 એટલે 3/3 x ઇક્વલ ટુ 1 તો x ઇક્વલ ટુ શું આવ્યું 1 તો x ઇક્વલ ટુ 1 મળ્યું એનો અર્થ u કેટલા છે તો કે 1 અને 3 - x એટલે કેટલા મળે તો કે 2 તો એનો અર્થ d કેટલા થયા 2 તો આનું બંધારણ કેવું થયું udd પહેલામાં શું આવ્યું હતું uud શું હતું uud એની જગ્યાએ અહીંયા છે એ udd આ પ્રકારની કિંમત આપને મળે છે તો આપણે આટલી આની અંદર કિંમત લઈ શકીએ ફરી પાછું આગળ લીધું તો એવો જો તમે તાળો મેળવો તો u માટે +2/3e d એટલે -1/3e -1/3e બધામાં 3 કોમન છે 3 LCM લીધા તો 2 -1 -1 અને e લ્યો તો 2 - 1 -1 એટલે 0 થઈ ગયો તો વીજભાર 0 મળી ગયો તો આ એક વધારાની વાત થઈ આટલી તો આ રીતે આની અંદર અપ અને ડાઉન પાર્કને આ થોડી આપણે વધારે ડિટેલમાં એટલે ચર્ચા કરી કે આની માહિતી તમને અત્યારે નથી અને આગળ ઉપર ક્યાંય બીજે આવે ત્યારે આપણે ઉપયોગી થાય જો પ્રશ્ન સમજી લ્યો બરાબર થોડીક વાત એક્ઝેક્ટ એવું ના કહી શકાય પણ ઉદાહરણ 1.8માં અમુક ચર્ચાઓ આવી છે એને રિલેટેડ છે એમાં જે આપણે સૂત્ર લીધું હતું કિંમતો મૂકી હતી એ પ્રકારે એમ દળ અને -q વિદ્યુતભાર ધરાવતો એક કણ બે વિદ્યુતભારિત પ્લેટની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે તો અહીં આકૃતિ બતાવેલી છે -q વીજભાર ધરાવતો vx વેગથી કણ દાખલ થાય છે બે પ્લેટ છે પ્લેટની લંબાઈ l છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E છે અને આની અંદરથી આવો વીજભાર દાખલ થાય તો શું થાય તો પ્લેટની લંબાઈ L અને પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળી રાખવામાં આવે છે દર્શાવો કે પ્લેટના દૂરના છેડે એટલે પ્લેટનો નજીકનો છેડો કહેવાય અને આ દૂરનો છેડો કહેવાય દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન એટલે વાયની કિંમત થઈ QEL²/2mVx² છે આવું આપણે સાબિત કરવાનું છે આટલી કિંમત મળે તો એના માટે અહીંયા જે મેં લખ્યું હતું કે આગળ પહેલાંની અંદર આવી ગયું છે ઇલિસ્ટ્રેશન 1.8 ટાઈપ તો એની અંદર આપણે ઓલા બે પ્લેટ લીધી હતી ને ઉપરથી છે વીજભાર નીચે આવતો હતો એમાં એક છે પ્રોટોન લીધો હતો એક ઇલેક્ટ્રોન લીધો હતો જો દરેક વખતે હું તમને કહું છું કે આગળ એના જેવા ભલે એ એક્ઝેક્ટ ન હોય પણ એના કરતાં કંઈક જુદું હોય અથવા એના કંઈક મળતું આવતું હોય તો એ એક્ઝામ્પલ ઉપર નજર નાખી લેવાની કે આમાં શું સામ્યતા છે તો આ બે કાંઈ એક્ઝેક્ટ સરખા નથી પણ એમાં જે રીતે ઉપરથી ઇલેક્ટ્રોન આવતો હતો અથવા પ્રોટોન આવતો હતો એના ઉપર બળ લાગતું હતું એના માટે આપણે પ્રવેગ લેતા હતા અને એના માટે સમય શોધ્યો હતો કે ઇલેક્ટ્રોનને ગતિ કરતાં એક સરખું સમય કાપતા અને પ્રોટોનને આટલું જ અંતર કાપતા કેટલો સમય લાગે યાદ કરો તો એવી કંઈક વાત અહીંયા આની અંદર આવે છે પણ અહીંયા છે આપણે અંતરની જગ્યાએ વાય શોધવાનો છે
અને આપણે Vx આપી દીધું છે. તો આની અંદર આપને આકૃતિ આપેલી છે, એનો આપણે ઉપયોગ કરી અને ચર્ચા કરવાની છે. તો એક રફલી તમને બતાવી દઉં પહેલાં, કારણ કે મોટે ભાગે બધી જગ્યાએ ગણતરી ટેક્સ્ટમાં લ્યો, કોઈ પણ બુકમાં લ્યો, તો ઉપરથી છે એમ સિસ્ટમેટિક આવતી હોય, પણ નીચે ક્યાં જવું છે આપને ખબર હોય નહીં. એટલે આપણે દરેક વખતે કહીએ છીએ કે આ વસ્તુ મેળવીશ તો એના માટે આની જરૂર છે, એના માટે આની જરૂર છે, આ જરૂર છે, અને પછી ભલે ગણતરી ઉપરથી કરો. તો આની અંદર આપણે આવું એક સૂત્ર જોઈ ગયું હતું. આગલું જે એક્ઝામ્પલ કીધું એમાં D=V0t + ½AT², આવું સૂત્ર જોઈ ગયા હતા. અને એમાં D એટલે એનું આપણે આ સ્થાનાંતર લઈએ છીએ y. V0t મુક્ત પતન કરે છે એટલે આ 0 થઈ જાય. એમાં a અને t બે કિંમત મેળવવી પડે. તો a મેળવવા માટે F=QE લીધું હતું, F=MA લીધું હતું. તો આના ઉપરથી એને સૂત્રનો કરતા બનાવી મૂકી શકાય. t મેળવવા માટે V=D/t, એના ઉપરથી t મેળવી શકાય. t મૂકી દો, a મૂકી દો એટલે d મળે, અને d એટલે આપણો y. તો આટલી આમ અંદરથી સીધી સમજૂતી મનમાં આવી જવી જોઈએ. પછી ગણતરી ભલે સિસ્ટમેટિક કરો. તો તમે જ્યારે દાખલા વાંચો ત્યારે, કારણ કે કેટલીક વખત આપણે દાખલા ગણીને તૈયાર કરવાનું કહીશ, તો અત્યારે તમારે ગણીને તૈયાર કરવાના છે. પણ જ્યારે તમે રિવિઝન કરતા હો અથવા તો દાખલો પૂરો કર્યા પછી મનમાં વિચારી લેવાનું આમાં શું કરવાનું. તો કે આ દાખલાની અંદર આપણે y શોધવું છે, તો y માટે D=V0t + ½AT², આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એમાં એની જરૂર પડશે, એમાં ટીની જરૂર પડશે. તો એના માટેની શું પ્રક્રિયા કરવી એ હવે આપણે વિચારવાનું. અને હવે અહીંયા આપણે લખતું જવાનું છે કે આની અંદર જો E વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ F=QE તથા F=MA, આવું લઈ ગયા છે. તો MA=QE, તેથી A=QE/M આમ થાય. આ સમીકરણ 1 થઈ ગયું, એ મળી ગયો. હવે t મેળવવું છે તો આપણે જાણીએ છીએ કે V=D/t, તેથી T=D/V. પણ આ કેસની અંદર, આ કેસમાં આપણે શું લેશું? T=D એટલે આપણે સ્થાનાંતર y લીધું છે અને Vની જગ્યાએ Vx લીધું છે. આ સમીકરણ 2 થયું. જો તો આપણે આ પ્રમાણે ગણતરી કરી છે. અહીં નીચે રફ બતાવ્યું હતું એ આપણે મનમાં વિચારેલું છે કે આ સ્ટેજ સુધી પહોંચવું છે તો એના માટે આની જરૂર છે. હવે આપણે જાણીએ છીએ કે D=V0t + ½AT², જેમાં D = y, a અને t. સમીકરણ 1 અને 2 પરથી લ્યો તો y=0 + ½ a એટલે શું લીધું છે? QE/M, અને t એટલે શું લીધું છે? અહીંયા આપણે y એટલે L લેવું જોશે. અહીંયા છે એ અંતર કેટલું છે? જો ભૂલ થઈ ધ્યાન રાખજો. આગલા એક્ઝામ્પલમાં જે મેં કીધું હતું, જો આ કમ્પેર કરો તો જ ખ્યાલ આવે. ત્યાં આપણે ઉર્ધ્વ સ્થાનાંતરની વાત કરતા હતા, એટલે ત્યાં y મૂકતા હતા. અહીંયા Vx કોણ છે? આપેલું છે Vx. તો Vx કોણ છે? તો કે સમક્ષિતિજ દિશામાં એનો વેગ છે. તો સમક્ષિતિજ માટે લેતા હોય તો t = y ની જગ્યાએ શું લેવું પડે આપણે? V=D/t. તો એમાં dની જગ્યાએ આપણે L લેવું પડશે. તો આ ટીની કિંમત મૂકશો એટલે L/Vx અને આખાનો સ્ક્વેર. અહીંયા આપણે 0 એટલા માટે લીધો છે કે V0 પ્રારંભિક વેગ કેવો છે? 0. અહીંથી જ્યારે ગતિની શરૂઆત કરે ત્યારે શરૂઆતનો વેગ 0 અને પછી છે એનો વેગ Vx છે, એટલા માટે. તો હવે સાદુરૂપ આપો તો y=QE L²/2M અને Vx એનો સ્ક્વેર. તો આવી ફોર્મ્યુલા મળી. જો આપને જે મેળવવાની કીધી છે
QEL સ્ક્વેર 2mVx સ્ક્વેર આ રહ્યો અહીંયા આપેલું જ છે આપણે QEL સ્ક્વેર 2mVx સ્ક્વેર સાબિત કરો તો સાબિત થઈ ગયું. તો આમ અટપટો દાખલો લાગે, આવા ક્યાંય થિયરીની અંદર છે એ ચર્ચાઓ ન આવી હોય, આપણે આપણી રીતે છે એ સિદ્ધાંતો શીખી ગયા છીએ, એનો ઉપયોગ કરવાનો છે. ફરી પાછો આવો એક દાખલો આવે છે, એની અંદર હવે આપણે આ સૂત્ર મેળવેલું છે અને પછીના એક્ઝામ્પલમાં ધ્યાન રાખજો. તો ડાયરેક્ટ આ જે સૂત્ર આવી ગયેલું છે એનો સીધો ઉપયોગ કરશું આપણે ત્યાં અને એના આધારે સીધા મૂકી દઈશું. બરાબર, કિંમતો જ માત્ર એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવાની છે. ક્લિયર આટલું? જો કીધું છે પ્રશ્ન જોવો બરાબર. ધારો કે સ્વાધ્યાય 1.33 માનો કોણ Vx બરાબર વેગ આપી દીધો છે, આ Vx આપી દીધો છે. 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. પ્લેટ ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અડશે એટલે y શોધવાનું છે. વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનનો ચાર્જ આપી દીધો છે, દળ આપી દીધું છે. તો આપણું જે આગળ વાયની ફોર્મ્યુલા હતું EL²/2mEVx સ્ક્વેર, એમાં L શોધવાનું છે. તો આમાં L ને સૂત્રનો કરતા બનાવી દો. L²/2mEVx સ્ક્વેર ઇન્ટુ y/E. સૂત્ર આપણું આગળનું હતું એ જ છે, આ જે ડિરાઈવ કર્યું હતું છેલ્લું એ. તો આમાં m દળ આપી દીધું છે, ઇલેક્ટ્રોનનો વીજભાર આપી દીધો છે, Vx આપી દીધું છે, E તો આ E પણ આપી દીધું છે. બાકી શું વધ્યું? બધી જ કિંમતો મળી ગઈ. આ y તો 0.5 અહીંયા ધ્યાન રાખવાનું છે, આ 0.5 × 10⁻² મીટર. આની અંદર ભૂલ થાય નહીં, બાકીનું બધું એમ કેસમાં આપેલું છે. બધી કિંમત મૂકો એટલે L² મળે અને એનું રૂટ લ્યો એટલે L મળે. તો હવે એનો મિનિંગ એવો થયો કે જો આવો દાખલો આવે તો અહીંયા નવેસરથી આપણે આ સૂત્ર મેળવા બેસાય નહીં, તો આ આપણે યાદ રાખવું પડે. જો આગલો એક્ઝામ્પલ હોય તો ડિરાઈવ કરી, પણ એમ કહી શકાય કે આવા સંજોગોમાં વીજભારનું થતું ઉર્ધ્વ દિશાનું સ્થાનાંતર y બરાબર આપણે જાણીએ છીએ કે એમ કરીને આ ફોર્મ્યુલા સીધી આપી દેવાની રહી અને પછી એમાં L² સૂત્રનો કરતા બનાવો અને પછી L એની કિંમત મેળવો. તો આટલી વાત આની અંદર બે એક્ઝામ્પલ એકબીજા હારે કનેક્ટેડ છે. તો આ એડિશનલ એક્સરસાઇઝ વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે આપણા પૂર્ણ થાય છે, જેની અંદર આપણે બે એક્ઝામ્પલ છે સ્કીપ કરેલા છે. એમાં જ્યારે થોડી તમારી ગ્રીપ આવશે ત્યારે એની ડિસ્કશન કરીશું. થોડા એક્ઝામ્પલ ઓલ્ડ ટેક્સ્ટના આપણે હજુ લઈ લઈએ. અત્યારે કન્ટિન્યુ આપણું લેક્ચર છે 8 નંબરનું, એટલે 8 રાખીશ. તો એક બે એક્ઝામ્પલની ઓલ્ડ ટેક્સ્ટ, તો એની અંદર ઘણા બધા એક્ઝામ્પલ છે, બધા લઈ શકાય નહીં, કારણ કે એટલા બધા લઈ તો પાછું ઘણો બધો સમય જોઈએ. તો એમાંથી અમુક ઉદાહરણ અને સ્વાધ્યાયના મિક્સ કરેલા દાખલા, એમાંથી અમુક આપણે ચર્ચા કરશું. જો થોડો ફેરફાર કરીને આપેલું છે, સરળ છે બરાબર, બહુ કાંઈ અઘરું નથી. પ્રશ્ન વાંચીને એનાલિસિસ કરતાં આવડવું જોઈએ. સમાન દળ સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણ જ્યારે એકબીજાથી અમુક અંતરે, એટલે આ બે કણ મૂકેલા છે, આનું દળ સરખું છે, આનું દળ સરખું, એમ સમાન વીજભાર, આના ઉપર Q વીજભાર, અમુક અંતરે ધારો કે અંતર R છે, તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત, કારણ કે આ બે વીજભાર સરખા છે એટલે આની વચ્ચે લાગતું અપાકર્ષી વીજભાર એ કેટલું છે? તો કે તેમાંથી એકના વજન જેટલું
તો એફ ઇક્વલ ટુ એકનું વજન એટલે શું કહેવાય? mg કહેવાય. આમ છે, આવી સરખામણી આપી છે. તો એમની વચ્ચેનું અંતર શોધો, આર શોધવાનું કીધું છે. તો પ્રશ્ન 2 વખત પહેલાં વાંચી લેવાનો, એના ઉપરથી કિંમતો મૂકવાની અને શું શોધવાનું છે એ સૂત્ર યાદ કરવાનું. તો અહીંયા આપણે અપાકર્ષી બળ એફ બરાબર શું થાય? તો કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. આ કેસની અંદર બંને વીજભાર સરખા છે એટલે Q² અપોન આર સ્ક્વેર. અને આ બળ એફ કેટલું છે? તો કે અપાકર્ષી બળ એકના વજન બળ mg જેટલું છે. બંનેને સરખાવી દો તો mg બરાબર Q1 Q2 અપોન આર સ્ક્વેર કિંમત થઈ. આર સ્ક્વેરને પહેલી બાજુ લઈ લ્યો તો આર સ્ક્વેર બરાબર Q² અપોન Q1 Q2 સરખા છે માટે Q² અપોન mg. બધી કિંમતો આપણી પાસે છે. કે આપી દીધો છે, Q વિદ્યુતભાર પણ આપી દીધો છે, m એનું દળ એ પણ આપી દીધું છે. ચાલો, અને g, તો g એટલે અહીંયા 10 લેવાના કહી દીધા છે. બધી જ કિંમતો મૂકી દો એટલે આર સ્ક્વેર મળશે અને એનું રૂટ લ્યો એટલે આર મળે. તો આ જવાબ આપણો આવશે. બધું એમ કેસમાં છે એટલે મીટરમાં, અને પછી એને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખો. તો આ રીતે થોડોક ફેરફાર કરીને પૂછેલો છે, બરાબર. બહુ સરળ છે, એટલું બધું કાંઈ અઘરો કહી શકાય નહીં, પણ ટેક્સ કરતાં થોડો ચેન્જ કરીને કુલમનો નિયમ આવડતો હોય તો ગણી શકાય. જો આ સરસ દાખલો છે, આ ખૂબ વિચારવાનું છે. આની અંદર બધી સમજૂતી, તમને નાની નાની વસ્તુ જો આવડતી હોય તો તમે આ કરી શકો. આ કોઈ એક સૂત્ર આવડે ગોખી નાખો દાખલો તો આ યાદ રહે નહીં. સમજૂતીવાળો સરસ મજાનો દાખલો છે કુલમના નિયમ ઉપરથી. પણ કેટલીક બેઝિક વસ્તુ એવી આવે છે કે મેં તમને કીધું કે આગળ ઉપર પણ કામમાં આવતી હોય, બીજા ચેપ્ટરમાં આવે, ત્રીજામાં આવતી હોય. તો આ બધી વસ્તુ ઘણા બધામાં આવશે. અને છેલ્લે આપણે પરમાણુ અને ન્યુક્લિયસની વાત કરશું, એમાં આ એક મુદ્દાઓનો બહુ બધી વખત ઉલ્લેખ થશે. એટલે બરાબર શાંતિથી આ કેટલાક મુદ્દા સમજાવું છું, જોઈ લેજો. પછી આગળ ઉપર દરેક વખતે આપણે એ સમજૂતીના આધારે આગળ વધી શકીએ. એવું કીધું, તાંબાના દરેક 1 ગ્રામ દળના 2 ગોળા, એટલે આ તાંબાના આવા 2 ગોળા લીધા છે. આનું દળ કેટલું છે? 1 ગ્રામ. આનું કેટલું છે? 1 ગ્રામ. એકબીજાથી 1 મીટર અંતરે રાખેલા છે. આ 1 મીટર અંતરે, એટલે જેવો પ્રશ્ન તમે વાંચો એની સાથે શું પ્રક્રિયા થાય છે આપણે ધ્યાનમાં રહેવી જોઈએ. જો તેમાં પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1% ઓછી હોય તો અહીંયા એવું કીધું છે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન 1% ઓછા. તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ શોધો, એટલે એફ શોધવાનું છે. તાંબાનો પરમાણુ ભાર આપી દીધો છે, પરમાણુ ક્રમાંક આપી દીધો છે, એવોગેડ્રો નંબર આપી દીધો છે અને કે આપી દીધું છે. આટલી વસ્તુ આપને આવે છે. તો પહેલાં કહી ગયો એ રીતે શું કરવાનું? આપણે છે આ 2 ગોળા વચ્ચે લાગતું અપાકર્ષી બળ શોધવું હોય તો આપણે તરત યાદ આવવું જોઈએ કે અપાકર્ષી બળ શોધવું હોય તો શું હોય? એફ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. કિંમતો મૂકો એટલે એફ મળે. આની અંદર Q1 અને Q2 એટલે આની અંદર ને આની અંદર રહેલો વીજભાર એ Q1 ને Q2 એ બંને સરખો જ હશે, ઇક્વલ ટુ Q. આ શોધવાનું છે. હવે આપણો ટાર્ગેટ આ થઈ ગયો. Q મળી જાય તો બધાને દાખલો આવડે. તો Q મેળવવાની પ્રક્રિયા છે એ હવે આપણો આ ચેપ્ટર છે સાઈડ ટ્રેક થઈ ગયો અને કેટલીક વાત પરમાણુ ઉપરની આવી. તો એના આધારે Q મેળવવાનું છે. આ મળે એટલે આ આપણું આ ચેપ્ટરનું સૂત્ર. તો આ વાત આખી નવી છે. તો એના માટે શું? તો આપણી પાસે માહિતી છે એનો આપણે ઉપયોગ કરી છે કે સામાન્ય રીતે 1 મોલ હોય તો એની અંદર સંખ્યા કેટલી હોય પરમાણુની? તો કે એવોગેડ્રો નંબર જેટલી. એને આપણે Na એવોગેડ્રો નંબર એવું નામ આપીએ છીએ.
અને કેટલી તો કે 6.023 10⁻23 આટલા પરમાણુની સંખ્યા હોય પ્રતિ મોલ, એક મોલમાં. તો આ માહિતી આપને ખબર હોવી જોઈએ. આમાં કિંમતો આપી છે, ન પણ આપી હોય તો આપણે આવડવી જોઈએ. બીજો એક મુદ્દો આપણી સમજૂતી છે કે એક મોલ હોય તો એક મોલની અંદર એનું દળ કેટલું હોય. તો એક મોલ પરમાણુનું દળ તો એના પરમાણુ ભાર જેટલું હોય. કેટલું હોય? પરમાણુ ભાર. તો પરમાણુ ભાર આ કિસ્સાની અંદર આપણે કેટલો આપેલો છે તો કે 63.54 ગ્રામ. આટલો પ્રતિ મોલ આટલું દળ એનું હોય. હવે અહીંયા આપણે જે ક્યુ મેળવવો છે એના માટેની પ્રોસેસ શરૂ કરીએ. આ આપણી પાસે માહિતી છે જનરલ, આ આપણે જાણતા હોય, દરેક એક્ઝામ્પલમાં આ કોમન વસ્તુ થઈ. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકી અને એના માટે પરમાણુની સંખ્યા શોધવાની. તો કે એક મોલ પરમાણુનું દળ હોય તો એની અંદર આટલો દળ હોય. તો એનો અર્થ એવો થયો કે આ એક મોલ એટલે આટલા અણુ થયા. તો જો 63.54 ગ્રામ હોય તો એની અંદર 6.023 10⁻23 આટલા પરમાણુ હોય. આ બંને ઉપરથી એવું લખી શકીએ, કારણ કે એક મોલ છે ને એક મોલમાં આટલા પરમાણુ, એક મોલનું આટલું દળ, તો આટલું દળ એટલે આટલા પરમાણુ. તો આપણી પાસે કેટલું દળ છે તો 1 ગ્રામ, એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય એને આપણે n તરીકે ઓળખાવી દઈએ. તો n બરાબર, આને હું શોર્ટમાં n એ લખી નાખું છું, પછી ગણતરી જાતે કરવાની. n એ ઇન્ટુ 1/63.54. તો આ શું થયું? 1 ગ્રામમાં પરમાણુ. 1 ગ્રામની અંદર પરમાણુની સંખ્યા થઈ. આ જનરલ ચર્ચા થઈ. આવી ચર્ચાઓ પરમાણુને ન્યુક્લિયસના ચેપ્ટરમાં દરેક જગ્યાએ આવશે. આખું ચેપ્ટરને એક બાજુ મૂકી દો તો કોઈ પણ પરમાણુ માટે આવું તમે મેળવી શકો કે 15 ગ્રામ તાંબાની જગ્યાએ અન્ય કોઈ આપેલું હોય, એની અંદર પરમાણુની સંખ્યા શોધવી હોય તો આ પ્રમાણે આપણે મેળવી શકીએ. એટલે આ એક ભાગ પૂરો થયો. હવે બીજા ભાગમાં આપણે વીજભારની ચર્ચા કરીએ. તો વીજભાર માટે અહીંયા આપણે પહેલો મુદ્દો લખ્યો તો પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન 1% ઓછા છે. એનો અર્થ શું થયો? 1%. તો એક પરમાણુની અંદર તટસ્થ પરમાણુ હોય તો શું હોય? 29 ઇલેક્ટ્રોન હોય અને 29 પ્રોટોન હોય. તટસ્થ પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. પણ આ કેસની અંદર 1% ઇલેક્ટ્રોન ઓછા. તેથી ઇલેક્ટ્રોન ઓછા છે એનો અર્થ કે ધન વીજભાર વધારે છે. કારણ કે ઇલેક્ટ્રોન ઓછા એટલે એટલો ઋણ વીજભાર નીકળી ગયો, તો બાકી છે જે ધન વીજભાર વધે એ. તેથી ધન વીજભાર બરાબર કેટલો થાય તો કે 1% ઇલેક્ટ્રોન. 1% ઇલેક્ટ્રોન એટલે કેમાં? એક પરમાણુમાં. એક પરમાણુની વાત કરીએ તો 1% ઇલેક્ટ્રોન અને આનો પરમાણુ ક્રમાંક છે ઓછા. એટલે આપણે એવું કહી શકીએ 1% એટલે 29નો 1% એટલે 0.29 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર હોય. એક પરમાણુની અંદર કેટલો વીજભાર હશે? 1% ઇલેક્ટ્રોન ઓછા. પણ એક પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 29 પ્રોટોન, 29 ઇલેક્ટ્રોન. બરાબર સમજો. એટલે 29ના 1%, ટકાને છેદમાં 1ને મૂળ કિંમતમાં કન્વર્ટ કરો એટલે 100 થાય. એટલે 0.29 ઇલેક્ટ્રોન જેટલો ધન વીજભાર હશે. કેમાં? એક પરમાણુમાં. હવે આપણી પાસે અહીંયા પરમાણુની સંખ્યા કેટલી છે તો કે n. તેથી 1 ગ્રામમાં
કુલ ધન વીજભાર ક્યુ બરાબર કેટલો? તો કે n ઇન્ટુ 0.29 E આટલો વીજભાર થાય. અને હવે આપણા સૂત્રમાં કિંમત મૂકી દો એટલે આપણું કામ પૂરું થઈ ગયું. કારણ કે E શોધવો અગત્યનો તો n છે અહીંથી મળી ગયેલો છે, E અહીંથી મળી ગયો છે. હવે એ તમને એક સૂત્રમાં કિંમત બધી જ મૂકી દઉં છું. આ બધું ક્લિયર આટલું કાઢી નાખું છું. એટલે હવે આ ત્રીજો પોઈન્ટ. એક પહેલાં આપણે પરમાણુની સંખ્યા શોધી, બીજો છે એ વીજભાર શોધી લીધો. હવે ત્રીજો F ઇક્વલ ટુ કે 9 ઇન્ટુ 10⁹ અને Q એટલે n ઇન્ટુ 0.29 E એટલે 1.6 10⁻⁻19 અપોન r². r એટલે 1 મીટર છે, 1નો સ્ક્વેર. n છે અહીંયા આપણે મેળવેલો તો એ મૂકી દેવાનો છે. એનની કિંમત ફરી પાછી અહીંયા મૂકી દો તો આ એફની કિંમત મળે. એટલે સરસ એક્ઝામ્પલ છે. 2 વખત પહેલાંથી પ્રશ્ન વાંચવાનો, શું આપેલું છે, શું કીધું છે, એના સ્ટેપ લખશો તો સારી રીતે ગણી શકશો. તો આટલી ચર્ચા આની અંદર છે. જો ત્રીજો દાખલો, આ પણ આખી નવી વાત આવે છે, પણ એ થોડી ગાણિતિક ચર્ચા આધારિત છે, થોડું ગણિત આવે છે. થોડી આપણી ચર્ચા જે શીખી જાય છે કે એક પદાર્થ છે, દાખલા તરીકે આ પદાર્થ, આના ઉપર કુલ વીજભાર ક્યુ છે. હવે એવું કહે છે કે આ પદાર્થના 2 ટુકડા કરવાના છે. એ એવી રીતે કરવા જોઈએ કે તેમના પર રહેલો વિદ્યુતભાર વચ્ચે આપેલ અંતર માટે લાગતું બળ મહત્તમ હોય. તો આના આપણે ટુકડા કરી નાખીએ. તો ટુકડા તમે જુદી જુદી રીતે કરી શકો. એક નાનો ટુકડો કરો ને બીજો મોટો કરો, આ નાનો કરો ને આ મોટો કરો, 2 સરખા કરો. આવી જુદી જુદી પદ્ધતિ થાય તો દરેક ઉપરનો વીજભાર Q1 Q2 Q1 Q2 Q1 Q2 Q1 Q2 આમ મળે. આવો પ્રશ્ન થયો. તો આ જે 2 ટુકડા લીધા છે એની ઉપરનો વીજભાર Q1 અને Q2 હોય તો એના માટે લાગતું બળ F છે એ મહત્તમ હોવું જોઈએ કે Q1 Q2 અપોન r². આ બળ F કેવું હોય? મહત્તમ. તો મહત્તમ થવા માટે કેવા ટુકડા કરવા જોઈએ? કે એક ખૂબ નાનો ટુકડો કરો, એક ખૂબ મોટો કરો, સરખા કરો, 1/4 ભાગનો, 3 ભાગનો. તો એના ઉપરના વીજભાર Q1 અને Q2 આપણે મેળવવાના છે. આ પ્રશ્ન થયો. તો અહીં આપણે ધારીશું કે પહેલાં વીજભાર કેટલો છે? Q. કુલ વીજભાર અહીંથી જ આપણે સ્ટાર્ટ કરીએ. કુલ વીજભાર બરાબર Q. 2 ટુકડા કરવાથી એક ટુકડા પર વીજભાર ધારો કે Q મળે છે. 2 ટુકડા કરી નાખ્યા ને એક ઉપરનો વીજભાર કેટલો મળી ગયો? Q મળ્યો. તો બીજા ટુકડા ઉપર કેટલો વીજભાર હોય? તેથી વીજભાર કેટલો મળે? તો કે Q માઇનસ Q. આમાંથી છે એ ટુકડો લીધો એની ઉપર Q વીજભાર હોય તો આની ઉપર બાકી કેટલો વધે? તો કે Q માઇનસ Q જેટલું. આમ વાત થઈ. હવે આ સૂત્રમાં આપણે કિંમતો મૂકો તો શું થાય? તો કે F ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન r². એમાં કે Q1 એટલે એક ઉપરનો વીજભાર Q માઇનસ Q, બીજા ઉપરનો વીજભાર એટલે Q અપોન r². તો આ બળ મહત્તમ થવા માટે, હવે આ નવી વાત આવી, આ આપણી કુલમના નિયમની વાત. હવે થોડીક ગાણિતિક ચર્ચા થઈ છે કે અહીંયા મહત્તમ થવું હોય આ એફનું મૂલ્ય તો કે તો અચળ છે અને આ અંતર અચળ છે, માત્ર ટુકડા કરવાની વાત છે. આ 2 અચળ રાખો તો એનો અર્થ કે અંશ, એને હું x નામ આપી દઉં તો x
ક્યુ માઇનસ ક્યુ ઇન્ટુ ક્યુ આ મહત્તમ થવું જોઈએ. કારણ કે આ મૂલ્ય મહત્તમ થાય તો જ એફ મહત્તમ થાય. અને હવે આ મહત્તમ થવા માટે એક આપણી પાસે ગાણિતિક પ્રક્રિયા એવી છે કે એનું વિકલન એ શૂન્ય થવું જોઈએ અને મહત્તમ માટે એનું દ્વિતીય વિકલન છે એ ઋણ મળવું જોઈએ. જો દ્વિતીય વિકલન ધન મળે તો એ કિંમત ન્યૂનતમ થાય. એટલે આ કોમન ચર્ચા થઈ, કોઈ પણ કિંમતનું મૂલ્ય મહત્તમ હોય અથવા ન્યૂનતમ હોય એનો અર્થ શું થયો? એ કિંમત અચળ થઈ ગઈ તો એનું પહેલું વિકલન લ્યો એ શૂન્ય મળે. કારણ કે આપણે લઈએ છીએ કોઈ પણ અચળ કિંમત એક્સ કે વાય આ અચળ હોય અને આનું વિકલન લ્યો ડીવાય બાય કોઈ પણની સાપેક્ષ, પણ ત્યાં આ અચળ કિંમત હોય તો વિકલન આપને કેવું મળે? 0. બીજો મુદ્દો આવ્યો કે જો મહત્તમ હોય તો એનું વિકલન દ્વિતીય વિકલન એ ઋણ મળે અને દ્વિતીય વિકલન ધન મળે તો એ ન્યૂનતમ હોય. એની વાત આપણે પછી કરી છે. તો આનો અર્થ કે ક્યુની સાપેક્ષ આનું વિકલન લે એટલે ડી ક્યુ બાય ડી ક્યુ, તો dx બાય ડી ક્યુ, આમ dx બાય ડી ક્યુ, સોરી આ એક્સનું, તો ડી બાય ડી ક્યુ એક્સ એટલે અહીં શું લીધું છે? ક્યુ માઇનસ ક્યુ ઇન્ટુ ક્યુ આવું લીધું છે. તો આ વિકલન આપણે 0 થવું જોઈએ. મહત્તમ માટે શું હોવું જોઈએ? આ વિકલન શૂન્ય હોવું જોઈએ તો જ મહત્તમ અથવા ન્યૂનતમ મળે. એટલે આ મુદ્દો મગજમાં રાખવાનો છે અને અહીં આપણે લખી પણ શકીએ કે મહત્તમ માટે મહત્તમ કે ન્યૂનતમ માટે પ્રથમ વિકલન શૂન્ય મળે. એ મેં સમજાવ્યું એવું. શા માટે? તો કે મહત્તમ ને ન્યૂનતમ કિંમત કેવી છે? એ અચળ છે તો અચળ પદનું વિકલન 0 થાય તો 0 મળે. આટલું ધારી લીધું. હવે એના માટે શું કરશું આપણે? તો 0 બરાબર, કારણ કે આની કિંમત 0 આવી છે, આ ડી બાય ડી ક્યુ એક સ્ટેપ વધારે લખું છું, આની સાથે ગુણાકાર લઈ લો તો ક્યુ ઇન્ટુ ક્યુ અને માઇનસ ક્યુ સ્ક્વેર આમ થયું તો ઇક્વલ ટુ આનું વિકલન લ્યો તો આ ક્યુ તો અચળ છે કારણ કે એ તો આપણી કિંમત પહેલાં મૂળભૂત હતી એ છે, અને આ ક્યુનું લ્યો એટલે ડી ક્યુ બાય ડી ક્યુ, તો ક્યુ ઇન્ટુ ડી ક્યુ બાય ડી ક્યુ એટલે 1 મળે, માઇનસ ક્યુ સ્ક્વેરનું વિકલન એટલે 2q અને ક્યુનું વિકલન ક્યુની સાપેક્ષ એટલે ડી ક્યુ બાય ડી ક્યુ. આ સ્ટેપ મેં વધારાના લખ્યા છે, તમે ડાયરેક્ટ ક્યુ માઇનસ 2q લઈ શકો ઇક્વલ ટુ 0, અને તેથી ક્યુ ઇક્વલ ટુ 2q અને તેથી ક્યુ ઇક્વલ ટુ ક્યુ બાય 2. તો આ આપણો જવાબ આવી ગયો કે ક્યુની કિંમત કેવી હશે? તો કે આના બે સમાન વીજભારના ટુકડા કરવા પડે, એક ઉપર છે એ કેટલો હોય? ક્યુ હોય, બીજા ઉપર એ વીજભાર કેટલો હોય? ક્યુ, તો કુલ વીજભાર ક્યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ક્યુ થાય. અને આવા સંજોગોમાં આ બે ટુકડા માટે લાગતું બળ કેવું હોય? મહત્તમ. આ આપણી માહિતી થઈ ગઈ. પણ સૈદ્ધાંતિક રીતે જોવા જઈએ તો મહત્તમ કે ન્યૂનતમ માટે પ્રથમ વિકલન શૂન્ય લીધું હતું. હજી આ કિંમત મળી મહત્તમ પણ હોઈ શકે અને ન્યૂનતમ પણ હોઈ શકે, તો થોડી વધારે ચકાસણી કરવી હોય મહત્તમ છે કે ન્યૂનતમ છે તો શું કરવાનું? આનું દ્વિતીય વિકલન લેવાનું, અને દ્વિતીય વિકલનની કિંમત ઋણ મળે તો આપણે એમ કહી શકીએ કે ના, આ કિંમત છે એ કેવી હોવી જોઈએ? મહત્તમ કિંમત જ મળતી હોય. તો આપણી પાસે આ પ્રથમ વિકલન આ મળ્યું છે ક્યુ માઇનસ ક્યુ, પ્રથમ વિકલનને અંતે. હવે આનું દ્વિતીય વિકલન લ્યો તો ડી બાય ડી ક્યુ ઓફ ક્યુ માઇનસ 2q, તો શું થશે વિકલન? ક્યુની સાપેક્ષ. તો આ ક્યુ તો કેવું છે? અચળ છે,
એટલે એની કિંમત કેવી થઈ જશે? એનું વિકલન 0 થઈ જશે. -2 અને ક્યુનું વિકલન dq/dq, તો 0 -2 અને q/q એટલે 2 મળ્યું. તો આ દ્વિતીય વિકલન એટલે d²q/dq², આમ થયું. તો દ્વિતીય વિકલન છે એ આપણે કેવું મળ્યું? ઋણ મળ્યું. પહેલું વિકલન તો બરાબર છે, અહીંયા આપણે આને x ધારણા કરી રીતે, એટલે આને x કીધું હતું તો આને y કીધું છે દ્વિતીય વિકલન તરીકે, કારણ કે આપણે આગળ આખી કિંમત લીધી હતી અને x એવું નામ આપ્યું હતું, તો d²x/dq² આમ નામ આપ્યું એટલે પ્રોપર રહે, શું સમજૂતી માટે. તો -2 મળી, તો આ કિંમત ઋણ છે, માટે આ આપણે જે કિંમત મળી હતી કેવી હશે? મહત્તમ અને ન્યૂનતમ બે હોઈ શકે, એમાંથી આ કેવી હશે? મહત્તમ હશે. અને જો આ મહત્તમ હોય તો બળ પણ કેવું હોય? એ પણ મહત્તમ. આટલી વાત થઈ. તો બરાબરથી સમજવાનું, કારણ કે નવી નવી બધી આની અંદર ચર્ચાઓ આવે છે. આ બધા એક્ઝામ્પલ એ ટાઈપના છે કે ટેક્સ્ટમાં ડાયરેક્ટ વાત ન થયો તો સમજીને બધી બરાબર તૈયારી કરજો. તો આટલું આજે આપણે રાખી છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા કેટલાક બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ લેશું. ત્યાં સુધી બધી આગલી પહેલાં ટેક્સ્ટના થિયરી અને એક્ઝામ્પલ બરાબર કમ્પ્લીટ હોવા જોઈએ, તો જ તમે આની અંદર આગળ વધી શકશો. ઓકે, સારું. તો આટલું આજે રાખી છીએ. આવજો.